સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના આંબરડી ગામે સફેદ માટીનું ખનીજનું ગૌચર જમીનમાં ખનન વિડીયો વાયરલ કરીને ગ્રામજનોએ ખનન બંધ કરાવવા કરી અપીલ। આંબરડી ગામમાં ખનીજ માફિયા બેફામ, સફેદ માટી, લાલ માટી, ગૌચરની જમીન ખોદાય છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગામોમાં ખનીજ માફિયાઓ બેફામ બની ચૂક્યા છે, ત્યારે ગૌ માતાની ચરિયાણ એવી ગૌચર જમીન ઉપર કબજો જમાવીને સફેદ માટી ખનીજનું ખોદકામ શરૂ કરી દીધું છે અને દરરોજ મોરબી તરફ સિરામિક ઉદ્યોગોમાં ખનીજ ઠલવાઈ રહ્યા છે, પરંતુ તંત્ર ખનીજ માફિયાઓ સામે વામણું સાબિત થયું છે। ત્યારે બે રોકટોક ખનીજ રાત દિવસ ચાલુ હોય ત્યારે મૂળીના આંબરડી ગામે મોટા પ્રમાણમાં ખનીજ ખોદકામ ચાલુ છે, ત્યારે ગ્રામ લોકો દ્વારા આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ખનીજ માફિયાઓ દ્વારા તંત્રને આપતા હપ્તાને કારણે કાયદેસરની કાર્યવાહીથી તંત્ર દૂર રહેતું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે ગૌચર જમીન બચાવવા ગ્રામજનો રીતસર મેદાને ઉતરી પડ્યા છે, પરંતુ ખનીજ માફિયાઓ મચક આપતા ન હોય ત્યારે ગ્રામજનોએ વિડીયો વાયરલ કરીને તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે। ત્યારે હવે જોઈએ કે તંત્રના બહેરા કાને આ અવાજ પહોંચે છે કે નહીં, તે આવનારો સમય બતાવશે અને ખનીજ માફિયાઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ ન થાય તે પહેલાં જ તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી અપીલ કરવામાં આવી છે। આંબરડી ગામમાં ખનીજ માફિયાઓ માથા ભારે થઈ ગયા છે। સોળે ધાર ખનીજ ચોરી કરે છે, કોઈ ખનીજ ખાતાના સાહેબો ધ્યાન દેતા નથી। સોળે ધાર ખનીજ ચાલુ છે, થોડા દિવસે રાતે, અને આપણે કહેવા જઈ એટલે હામા થાય છે। કૃપયા કરી સરકારને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ખનીજ માફિયાઓને બંધ કરાવે એવી અમારી નમ્ર અપીલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।